એક એવરેજ યંગસ્ટરે 27,000 રૂપિયા સ્પેન્ડ કર્યા છે કોલ્ડ પ્લે માટે, અને અમે કહીએ કે એસઆઈપી કરવા જેવી છે, જરૂરી છે? ઇન્કમ માઇનસ સેવિંગ્સ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. દેટ વોઝ વેલ્યુ બેઝડ એજ્યુકેશન, ગુરુકુલ સિસ્ટમ. એમ્પ્લોયર્સ કે સાહેબ મારું પેકેજ 12 લાખ કરી દો, બીજું બધું ઓકે છે. ભારતમાં ગવર્મેન્ટ ટેક્સ બહુ લગાડે, સીરિયા જવું છે. 34,31,000 કરોડનું સેવિંગ્સ કર્યું આપણે ભારતીય લોકોએ. એનો મતલબ શું થયો કે વી આર વેરી ગુડ સેવર્સ. આપણે બચત બહુ જ સારી કરીએ છીએ, પણ આપણે રોકાણ સાવ પછાત રીતે કરીએ છીએ. વોટ ઇઝ એન એવરેજ કોસ્ટ ઓફ અ મેરેજ? 35 lakhs ઇઝ એન એવરેજ કોસ્ટ. આપણે આને એસ્કેપ નહીં કરી શકીએ. ધીસ ઇઝ વોટ વી નીડ ટુ પ્લાન. હવે રિસ્ક એટલે શું? રિસ્ક બહુ છે ને મિસઅન્ડરસ્ટુડ વર્ડ છે. રિસ્ક એટલે શું? એક, તમારા પૈસા ડૂબવા એ રિસ્ક, અને બીજું ઉતાર ચઢાવ એ રિસ્ક. તમને અહીંયા અસર શું કરે? છેલ્લા 3 વર્ષમાં બજારે 28%, 30%, 32% રિટર્ન આપ્યું ને, મજા આવી ગઈ. અને ખાલી 60% બજાર પડ્યું ઓક્ટોબરમાં. હવે શું થશે? ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો મારું શું થશે? અરે જવું છે ગાજાપટ્ટી. બે દેશ ક્યારેક તો ઝઘડશે ને, તો એની અસર બજાર પર આવે, પણ એ કેવી હોય? ટેમ્પરરી કે લોંગ ટર્મ? તો છેલ્લા 100 વર્ષમાં સોનાએ એવરેજ 8.70% રિટર્ન આપ્યું છે. છેલ્લા 3 વર્ષમાં એણે 11% રિટર્ન આપ્યું. તો છેલ્લા 4 મહિનામાં એણે 11% રિટર્ન આપ્યું છે. તો જ્યારે એવરેજ કરતાં વધારે રિટર્ન જનરેટ થાય તો એમાં રિસ્ક વધ્યું કે ઓપોર્ચ્યુનિટી વધી?